Hello, friends. Welcome to my channel, your channel, Target with ભાવિક મારું. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય માં સરસ્વતી. સૌથી પહેલા તો સ્વાગત કરું છું આપ સર્વ ભારતના ભવિષ્યના શિલ્પીઓ, એટલે કે જે ભવિષ્યનું ઘડતર કરશે એવા ગુરુજનો, શિક્ષકો. તમારું સ્વાગત છે મારી ચેનલ ઉપર. તમારામાંથી અમુક લોકો મને જાણતા હશે જે પહેલા મારા અન્ય કોઈ કોર્સ સીસી, જીપીએસસી કે કોઈ પણ કોર્સમાં ક્યાંક જોઈન થયા હશે, કોઈ કે મને યુટ્યુબ પર જોયો હશે, કોઈ કે ઇન્સ્ટાગ્રામ ઉપર જોયો હશે. પણ ટેટ ટાટની જે પરીક્ષા શિક્ષણને લઈને હોય છે એમાં હું પોતે ખૂબ ઓછો એક્ટિવ હોઉં છું. પરંતુ હું ખાસ અહીંયા આગળ એક ચર્ચા કરીશ કે મારા એક વિદ્યાર્થી, ઘણા બધા મારા વિદ્યાર્થીઓ છે શિક્ષક બની ગયા છે, પણ એક ખાસ વિદ્યાર્થી વિપુલભાઈ રબારી, જે ઓલરેડી અત્યારે શિક્ષક છે, અને એમણે એવું કીધું કે સાહેબ તમે મુખ્ય પરીક્ષા ટાટ એચએસ આવે છે એના માટેથી અલગથી તમે લોકોને ગુજરાતી ભણાવતા શીખવાડો એકદમ સરળ ભાષામાં. એટલે તમે પહેલા આ શિક્ષકોને ભણાવો ને એ શિક્ષકો ભવિષ્યની પેઢીને શીખવાડશે. અને ખાસ વ્યાકરણ તો સાહેબ આ લોકો ક્યાંકથી કરતા હોય છે, પણ વર્ણનાત્મક છે ત્યાં તકલીફ પડે છે. તો દોસ્તો, સહેજ પણ ડરવાની જરૂર નથી, જરા પણ ગભરાવાની જરૂર નથી. તમે શિક્ષક બનવા જઈ રહ્યા છો એ તમે મગજમાં અત્યારે ફિક્સ કરી દો કે યસ, આઈ એમ ગોઈંગ ટુ બી અ ટીચર, અ બિલ્ડર ઓફ ફ્યુચર. તમે ભવિષ્યના નિર્માતા છો. હવે સૌથી પહેલી વાત, શા માટે ગુજરાતી વર્ણનાત્મક જે છે એનાથી ડરવાનું નથી? એ ટાટ એચ હોય કે ટાટ એચએસમાં જે વર્ણનાત્મક આવે છે એનાથી શા માટે ડરવાનું નથી, તો હું એની વાત કરું. દોસ્તો, ગુજરાતી આપણી માતૃભાષા છે. આપણે જન્મ્યા ત્યારે એ આપણી સાથે આવી છે. માતાના કુખમાં જ આપણને વારસામાં મળી છે. ત્યારે ગુજરાતીથી ન ડરવાનું, એ આપણી માતા છે અને માતા હંમેશા પ્રેમ જ આપે. બસ થોડું ઘણું ધ્યાન રાખવાનું છે, એ હું તમને શીખવાડી દઈશ. 110% તમારી માટે હું રમત બનાવી દઈશ. કારણ શું? તો દોસ્તો, હું જીપીએસસી ક્લાસ 1 ટુ સીસી આમાં તો ગુજરાતી વ્યાકરણ અને વર્ણનાત્મક બંને ભણાવું જ છું. પણ હું પોતે મારી વાત કરું દોસ્તો, તો મારે 141 માર્ક જીપીએસસી ક્લાસ 1 ટુ મુખ્ય પરીક્ષામાં આવેલા છે. ઇંગ્લિશ ગ્રામર અને ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ આ બંને પણ ભણાવું છું, અને ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી વર્ણનાત્મક આ પણ ભણાવું છું. પણ ટાટ એચએસ માટે હું તમને ઓનલાઈન આ પહેલી વખત ભણાવું છું. આ પહેલા મેં ગઈ વખતે ટાટ માટે મુખ્ય પરીક્ષા માટે થઈ અને ઓફલાઈનમાં ભણાવ્યો હતો. એક સરસ મજાનો પત્ર, અને હું નિબંધની તો ચર્ચા નહીં કરું, કેમ કે બેઠો નિબંધ એ વખતે નહોતો પૂછાણો, પણ હા, જે નિબંધો કીધા હતા એમાંથી સાપેક્ષ પૂછાણું હતું. પણ પત્ર જે મેં કીધો એ બેઠો પૂછાણો હતો કે સ્માર્ટ બોર્ડની માંગ છે અને તમે અમારી શાળાને સ્માર્ટ બોર્ડ આપો, એવું જિલ્લા શિક્ષણ અધિકારી જે છે એમને પત્ર લખવાનો હતો. ગઈ વખતે પૂછાઈ ગયું. હું તમને બતાવું પણ છું, ડોન્ટ વરી. અને એ પત્ર કઈ રીતે લખી શકો તમે, સારા માર્ક્સ કેમ આવે, એ પણ હું તમને કહીશ. મારે પત્રમાં જીપીએસસીમાં 2 મુખ્ય પરીક્ષામાં, એકમાં 10માંથી 7, હું તમને મારું પેપર છે એ બતાવીશ, ઓલરેડી ટેલિગ્રામમાં મૂકેલું જ છે. 10માંથી 7 અને એકમાં 10માંથી 8 આવ્યા હતા. તો કઈ રીતે આવી શકે એની આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું, અને હું તમને એ રમત છે શીખવાડીને પણ રહીશ. બરોબર? હવે આપણે ભેગા થયા છીએ ટાટ એચએસના ગુજરાતી વર્ણનાત્મકના મુખ્ય પરીક્ષા માટે. તો દોસ્તો, આના માટે હું ઈચ્છું છું કે હું એક કોર્સ બનાવું, અને આ કોર્સ છે એ તમને હું 10, 5,000, 4,000, 3,000, 2,000, 1,000, 500, 400, 300, 200, 100, 99, 10 રૂપિયા, 5 રૂપિયા, 0, હું એક પણ રૂપિયો તમારી પાસેથી લેવા નથી માંગતો. આ કોર્સની વેલ્યુ શું છે એ તમારે મને કહેવાનું છે. દોસ્તો, હું એક કોર્સ તમને આપવા જઈ રહ્યો છું એકદમ ફ્રીમાં, 0 કિંમતે. પણ કોઈ પણ વસ્તુ આપણને ફ્રીમાં મળે તો આપણી સામે કૃતજ્ઞતા કંઈક હોવી જોઈએ. મારું તમારી પાસે એટલું જ માંગણી છે એક ગુરુદક્ષિણા તરીકે, કે તમે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં અને એમાંય ટેટ ટાટમાં જે ખોટી રીતે વિદ્યાર્થીઓ પાસેથી ફી લઈ અને પછી ભણાવવામાં બાબાજીકા ઠુલ્લું ઘણી જગ્યાએ હોય છે, એ તમે લોકોની જાણમાં લાવો. તો હું તમને એટલું જ કહેવા માંગુ છું કે આ વિડીયોની લિંક શેર કરો કે વર્ણનાત્મકની પરીક્ષાની તૈયારી કઈ રીતે હોય, ગુજરાતી ભાષામાં સારા માર્ક્સ કઈ રીતે આવે, માર્ક્સ કઈ રીતે લખાય, આર્ટ્સ કઈ રીતે લખાય એ ખબર ન પડતી હોય, અને એવા લોકો વર્ણનાત્મક ભણાવતા હોય છે.
તો હું તમને આજે શીખવાડીશ માર્ક્સ અને આર્ટ્સ લખતા નથી આવડતું એ લોકો છે એનાથી તમે કેમ પેપર લખી શકો અને તમે કઈ રીતે પાસ થઈ શકો. તો દોસ્તો આ વિડીયોની લિંક શેર કરજો અને આપણી એપ્લિકેશન ટાર્ગેટ વિથ ભાવિક મારું પ્લે સ્ટોર ઉપર એપ સ્ટોર ઉપર બંને ઉપર છે, મળી રહેશે. અને એમાં તમારે આ કોર્સ જે છે ટાટ એચએસ લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ આ ફ્રી છે એ તમારે લેવાનો છે. કેટલા સમય સુધી ફ્રી હશે તો હું તમને કહી દઉં. તમારું નિબંધ લેખન હું તમને કરાવી દઈશ, તમારું પત્ર લેખન હું તમને કરાવી દઈશ, તમારું ચર્ચાપત્ર છે એ પણ હું તમને કરાવી દઈશ. હું તમને સંપૂર્ણ વ્યાકરણના 10 મુદ્દાઓથી વધારે મુદ્દાઓનો આખો કોર્સ પણ ફ્રીમાં આપી દઈશ. જ્યાં સુધી તમારું શેરિંગ રહેશે, લોકો વધુમાં વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરશે અને મને ખબર પડશે કે વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ છે મારા ભણાવવામાં, ત્યાં સુધી આ કોર્સ હું ફ્રી રાખીશ. એ હું તમને મારું વચન આપું છું. બરોબર, ચલો. જેટલા પણ લોકોને ફ્રી કોર્સ જોઈએ છે, બરોબર, તેમને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. સાથે જ 72 54 92 92 નંબર ઉપર તમારે એક વોટ્સએપમાં મેસેજ કરવાનો છે કે મારે આ એપ્લિકેશન લાંબા ટાઈમ સુધી ફ્રી જોઈએ છે કોર્સ. તમને અહીંયા આગળથી બધી જ માહિતી, બધી જ લિંક, બધી જ ડિટેલ શું કરવું એ મળી જશે. આટલું તમારે કરવાનું છે. ઓકે, ચલો. તો હવે આપણે શરૂઆત કરીએ આજના લેક્ચરની. સૌથી પહેલા તો મુખ્ય પરીક્ષા માટે વર્ણનાત્મક પેપર જીપીએસસીમાં પણ આવે છે, યુપીએસસીમાં આવે છે. હવે તો ક્લાસ 3માં સીસી, પીએસઆઈ અને તલાટીમાં પણ આવે છે. ત્યારે શિક્ષકને શા માટે નહીં? એટલે હવે શિક્ષકની ભરતીમાં પણ આ પેપરને એડ કરવામાં આવ્યું છે. તો તમારે કાંઈ ડરવાનું નથી. ગઈ વખતે પણ મુખ્ય પરીક્ષા લેવાની હતી, આ વખતે લેવાશે અને લેવાતી રહેશે. હવે સૌથી પહેલા તો મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક પેપર શા માટે હોય છે એ તમને સમજાવું. જો કોઈ પણ ભરતી જે થાય, સમજો, રિક્રુટમેન્ટ જે થાય, એ ભરતી કઈ રીતે થાય? તો કે ભાઈ આવવાનું છે સરકારમાં અને એ પણ તમારે પાછું શિક્ષક તરીકે આવવાનું છે. યુ વિલ બી ધ પાર્ટ ઓફ ગવર્મેન્ટ. તમે પોતે સરકાર બનો છો. જ્યારે પણ કોઈ વ્યક્તિ સરકારી નોકરી પટ્ટાવાળાની પણ ઇવન લે છે ત્યારે પોતે જ સરકાર બને છે. આ બધું મેં સરકારી નોકરી કરી છે અને એમાંય જીસીએસઆર ખૂબ ડિટેલમાં ભણ્યો હતો એટલે આ બધી ખબર છે. તમે જ્યારે ભરતી તમારી થાય છે, તમારો લક્ષ્ય હોય છે અહીંયા પહોંચવાનો, તો ભરતી બોર્ડ જે કોઈ પણ હોય છે, બરોબર, આ ભરતી બોર્ડ છે એ લોકો લાખો ઉમેદવારો જે છે, બરોબર, એની પાસે ફોર્મ ભરાવે છે. આ લોકો એમને રૂબરૂ બોલાવતા નથી, ભરતી બોર્ડવાળા. એટલે એને કેમ ખબર કે આ કોણ છે, કેવો છે, એના વિચારો શું છે, આ શિક્ષક તરીકે સારો વર્તશે કે નહીં વર્તે, આ ગોખણીયો તો નથી કે પ્રિલિમ પાસ કરીને આવી ગયો. તો એના માટે થઈ અને દોસ્તો ખાસ આ લોકોએ હવે નક્કી કર્યું કે ભાઈ આપણે આ વ્યક્તિના વિચારો કેવા છે એ જાણવું હોય તો એમાં વર્ણનાત્મક પ્રશ્નપત્ર મૂકવું પડે, જેથી નિબંધમાં જે કાંઈ નિબંધ પૂછાણો છે એના દ્વારા તમારા વિચારો છે એ પહોંચે. તમે પત્ર લખતા તમને આવડે છે કે કેમ એ સરકારને ખબર પડે, ભરતી બોર્ડને ખબર પડે. તમને વ્યાકરણ આવડે છે કે નહીં, એક શિક્ષક તરીકે માતૃભાષાનું જ્ઞાન, ભલે તમે કોઈ પણ વિષય માટે થઈ અને પરીક્ષા આપતા હો, પણ ગુજરાતી ફરજિયાત કેમ રાખ્યું? તો કે તમે ગુજરાતી મીડિયમમાં ભણાવવાના હોવ ત્યારે તમારો ગુજરાતી ભાષા ઉપર પકડ હોવી જોઈએ. પત્રલેખન શા માટે તમને પૂછ્યું પરીક્ષામાં, તો કહી દઉં કે તમારે પરીક્ષા પાસ કર્યા પછી, શિક્ષક બન્યા પછી તમે ઉપરી અધિકારી તમારો જે છે, તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી કે સામાન્ય શિક્ષકથી આચાર્ય સુધી, તો દરેક જે આપણો કાર્યલાભ છે એ શેમાં થશે? પત્રલેખન દ્વારા થશે. તો આટલા માટે તમને પત્રલેખન હોય છે. પછી તમને ચર્ચાપત્ર પણ કીધું છે. તો ચર્ચાપત્રથી એ જે ભરતી બોર્ડ છે, તમારે કોઈ દિવસ ચર્ચાપત્ર નથી લખવાનો ફ્યુચરમાં, પરીક્ષા પૂરતો એક જ વખત લખવાનો છે. પણ શા માટે લખવાનો છે? કે તમને એ જાણે એટલા માટે. તો કંઈ ડરવાની જરૂર નથી. તમને જાણવા માટે જ આપ્યું છે પેપર. ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. તો મોટાભાગના લોકો છે એ ગુજરાતી જ રાખવાના છે. જે લોકો ઇંગ્લિશ રાખો છો અને ઇંગ્લિશ માટે તમારે કંઈ મારી જરૂર હોય તો પણ આપણા ઓફિસના નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. ચોક્કસથી મારા ઇંગ્લિશના જે સીસીના કે જીપીએસસીના વિડીયોઝ છે હું તમને આપીશ. ચલો હવે
આપણો અભ્યાસક્રમ કઈ રીતે છે તો હું તમને સમજાવું. તમારો જે અભ્યાસક્રમ છે એમાં તમારે નિબંધ લખવાનો છે 20 માર્કનો. સંક્ષેપીકરણ જે છે તમને 2 આપશે 10-10 માર્કના, એ 20 હશે. તમારે પત્ર લેખન કરવાનું છે, બરોબર, તો 2 પત્રો હશે, ફરજિયાત લખવાના છે તમારે. ત્યાર પછી ચર્ચાપત્ર છે એ તમને એક જ આપ્યું હશે, એ તમારે લખવાનું છે 200 શબ્દોમાં, એના પણ 20 માર્ક છે. એટલે અહીંયા આગળ 80 માર્ક તો એ થઈ ગયા, પ્લસ 20 માર્કનું તમારું વ્યાકરણ છે. એવું કહેવાય છે કે તમે ખાલી જેમિનીને પણ પૂછશો કે ભાવિક મારું સર ગુજરાતી વ્યાકરણ કેવું ભણાવે છે, ખાલી એટલું પૂછજો એટલે તમને એક અંદાજો આવી જશે. જે લોકો નવા છો, હજી જાણતા નથી, એના માટે કહી દઉં. ઘણીવાર કેવું થાય કે વિદ્યાર્થીઓને જે યુટ્યુબમાં દેખાતું હોય ને બધું, એ જ બધું સર્વસ્વ લાગતું હોય. ઇન્સ્ટાગ્રામમાં જે માર્કેટિંગ થતી હોય છે ને બધી ખતરનાક લેવલે, એટલે વિદ્યાર્થીઓને એમ કે એ જ છે બધું. ના દોસ્તો, કન્ટેન્ટ, તમારું લખાણ કેવું છે, તમારી ભાષા કેવી છે, એના ઉપર તમારું પાસ અને નાપાસ થવાનો આધાર રહેશે. તો એક શિક્ષક તરીકે હું વિદ્યાર્થીઓને નહીં પણ ખરેખર શિક્ષકને જ ભણાવી રહ્યો છું, ત્યારે મારે ખુદને એટલું ગંભીર થવું પડે, મારે ખુદને એટલી સખત મહેનત કરવી પડે. કારણ કે ના માત્ર હું તમને મારા વિદ્યાર્થીઓ તરીકે શિક્ષકને તૈયાર કરું છું, પણ તમારી નીચે જે વિદ્યાર્થીઓ ભણવાના છે કે જે ભવિષ્યમાં કોઈ ડૉક્ટર, એન્જિનિયર, કોઈ વૈજ્ઞાનિક, કોઈ રમતવીર, કોઈ આર્મીમાં જવાવાળો, કોઈ પોલીસ થવાના છે. તો આ દરેક વસ્તુ અત્યારમાંથી આપણે આપણા કેરેક્ટરમાં ગેઇન કરવી પડશે અને પછી એ જબરદસ્ત રિઝલ્ટ આપશે. તો અત્યારમાંથી જ તમે મગજમાં નક્કી કરી લો કે ટાટ HS પાસ કરવાના છો, તમે શિક્ષક બની ગયા છો, પણ રસ્તામાં જે પરીક્ષા એક આપવાની છે એના માટે તમે અત્યારે તૈયારી કરી રહ્યા છો. તો કોન્ફિડન્સ લાવો કે યુ આર અ ટીચર, તમે એક ગુરુ છો, ગુરુ. તો આવી રીતે છે. અને બહુ રમત છે યાર દોસ્તો, તમે ખાલી મારા લેક્ચર જોજો, રેકોર્ડેડ મૂકી દઉં છું યાર બોસ, બહુ તમને રમત થઈ જશે આ બધું, બરોબર, કોઈ ચિંતા ન કરતા. ચલો, હવે આ થઈ ગયું તમારું સિલેબસ. હવે દોસ્તો જો ગઈ વખતે જે મેં પત્ર લેખન કરાયો છે, બરોબર, એ પત્ર લેખન આપણો કોર્સ ફ્રી છે, કહી દઉં છું, બરોબર, જ્યાં સુધી મને લાગશે ત્યાં સુધી હું ફ્રી રાખીશ. એ ગઈ વખતનું હું તમને પત્ર બતાવું. ગઈ વખતનો તમને પત્ર બતાવો છે મારે, તમે જોજો ખાલી. આ ગઈ વખતનું પેપર છે અને એમાં પત્ર પૂછાણો હતો. તમારી શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ ફાળવવા માટે વિનંતી કરતો પત્ર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને લખો. માં સરસ્વતીના સોગંદ ખાઈને કહું છું કે મેં જે ગયા વખતે ટાટ HS માટે જે ગુજરાતીમાં ભણાવ્યો હતો એ પત્ર હું તમને અહીંયા આગળ અત્યારે ફરીવાર ભણાવવાનો છું. એટલે મેં એ પત્ર છે એ ખોલ્યો, એટલે હું તમને જસ્ટ ખાલી કહી દઉં, દેખાડી દઉં. આ રહ્યું કે એ પત્ર જે છે, બરોબર, એ મેં અત્યારે લીધો જ છે તમને બતાવવા માટે. જો મેં મારી રીતે કેવો ભણાવ્યો હતો. તમે એક ગ્રામીણ શાળામાં આચાર્ય છો, તમારી શાળામાં ઇન્ટરનેટની સુવિધા નથી કે ના કોઈ ઇન્ટરેક્ટિવ બોર્ડ. જિલ્લા શિક્ષણ અધિકારીને તેની માંગણી કરતો વિનંતી પત્ર લખો. અને ગયા વખતે આ પૂછાણો હતો. એટલે જો મારા ઉપર થોડો વિશ્વાસ રાખશો તો હું તમને શિક્ષકોને કેવા પત્રો પૂછાય, શિક્ષકોને કેવું ચર્ચાપત્ર આવે, શિક્ષકોને કેવા નિબંધો આવે, એ બહુ ભલીભાંતિ જાણું છું. તો તમને એનો 100% ફાયદો થશે એટલો વિશ્વાસ રાખજો, બરોબર. ચલો, તો આપણે આ ભણવાનું જ છે. એ પહેલા તમને થોડીક અમુક વાત શીખવાડવી જરૂરી છે. ભાષામાં શું ધ્યાન રાખવું? ભાષાનું પેપર લખતા હોવ ત્યારે તમારે ધ્યાન શું રાખવાનું છે? માતૃભાષા છે, નાનપણથી બોલીએ છીએ, લખીએ છીએ, ભણ્યા છીએ, કામ કરીએ છીએ, બધું જ સાચું, પણ ભાષામાં કઈ કઈ વસ્તુ છે એનું ધ્યાન રાખવું જોઈએ. તો એના માટે થઈ અને તમને હું એક એક વસ્તુ ક્લિયર કરવા માંગુ છું. જો આટલું સમજી ગયા તો લાઈફ ટાઈમ તમારે કોઈ ઇસ્યુ નહીં આવે, એ હું તમને
ખાતરી સાથે કહું છું. ભાષાનું પેપર એ ઇંગ્લિશ હોય કે ગુજરાતી હોય કે કોઈ પણ, સૌથી પહેલી વસ્તુ તમારે સમજવાની છે કે ભાષા શુદ્ધિ અને તમે જેને લખાણ શુદ્ધિ કહો ને અથવા જોડણી શુદ્ધિ, આ બે વસ્તુ જોઈએ. શું છે આ ભાષા શુદ્ધિ અલગ ને જોડણી શુદ્ધિ અલગ? તો સમજાવું. હું જે બોલી રહ્યો છું એ પ્રથમ પુરુષના મારા મનના વિચારો છે અને તમે સાંભળી રહ્યા છો, સાંભળનારને બીજો પુરુષ કહેવાય. પ્રથમ પુરુષ પોતાના મનના વિચારો બીજા પુરુષને જે માધ્યમથી સમજાવે તેને ભાષા કહેવાય. તો હું જે અત્યારે બોલી રહ્યો છું પ્રથમ પુરુષ, મારા વિચારો, એ હું ગુજરાતીમાં બોલી રહ્યો છું અને એ જ ગુજરાતી ભાષા તમે જાણો છો. એટલે આપણે બેની ભાષાનું માધ્યમ એક જ થયું. કયું? ગુજરાતી. તો આ જે ભાષા છે ગુજરાતી, એની શુદ્ધિની વાત એને ભાષા શુદ્ધિ કહેવાય. પણ જ્યારે ભાષાને લેખિત સ્વરૂપ આપવામાં આવે ત્યારે એ લિપિ બને છે, સ્ક્રિપ્ટ. લેંગ્વેજમાંથી શું બને છે? સ્ક્રિપ્ટ, લિપિ. હું જે લખું છું એ લિપિ છે. તો આ લિપિની શુદ્ધિ એટલે જોડણીની શુદ્ધિ. હું બંને ક્લિયર કરાવીશ તમને, એટલે તમારો એક માર્ક ભાષા શુદ્ધિ જોડણી શુદ્ધિનો તો ન જ જાય. તો ભાષા અને લિપિ બંનેને શુદ્ધ રાખવાની છે. તો ભાષા શુદ્ધિ શું એ પહેલા સમજાવો. ગુજરાતી ભાષા ગુજરાતમાં બધે જ બોલાય છે, બીજે બોલાય છે, પણ ગુજરાતને આપણે સમજીએ. ઉત્તર ગુજરાતમાં જાઓ તો મેહોણી બોલાય, પાટણ બાજુ પટણી બોલાય. તમે કાઠિયાવાડમાં જાઓ તો કાઠિયાવાડમાં પછી અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ બોલી બોલાય. ગોહિલવાડી બોલાય ભાવનગર અમરેલીમાં, ત્યાર પછી સોરઠી બોલાય જુનાગઢ બાજુ, ત્યાર પછી તમે જામનગર, દેવભૂમિ, દ્વારકા જાઓ તો હાલારી બોલાય. બરોબર? રાજકોટમાં પાછી એમની ભાષા છે. તો આ અલગ અલગ જે બોલી છે, ભાષાનો ભાગ બોલી, ડાયલેક્ટ કહેવાય ઇંગ્લિશમાં. તો એ તમે જે બોલતા હોય, સુરતના લોકો હોય તો એ આવું બોલે, હાલની, ચાલની, આવે કે, ગયો કે, હે કે. તો તમે જ્યારે એ બોલી બોલો છો ત્યાં સુધી સીમિત છે તમારા લોકો સાથે. પણ જ્યારે તમે ગુજરાતી ભાષાનું વર્ણનાત્મકનું પ્રશ્નપત્ર લખતા હોવ ત્યારે તમારે બોલીના શબ્દો ન લેવા જોઈએ. શુદ્ધ ગુજરાતી ભાષામાં જે શબ્દો વપરાય છે, સાર જોડણી કોશ ભગવદ ગોમંડલથી લઈને ગુજરાતી લેક્સિકોનથી લઈને, તો આ જે શબ્દો છે એનો ઉપયોગ કરવાનો, એ તમારી થઈ ભાષા શુદ્ધિ. ભાષામાં અલગ અલગ બોલીઓ બધી જ ભાષામાં હોય છે, પણ જે સ્વીકાર્ય ભાષા હોય એ લખવાની હોય. મહેસાણા બાજુ જાઉઝા, એ ગોંડા, આ બધું ચાલતું હોય, પણ તમે પેપરમાં લખતા હો ત્યારે તમારે ગુજરાતી સ્પષ્ટ ભાષા લખવી પડે, એને ભાષા શુદ્ધિ કહે. જોડણી શુદ્ધિ. હવે જોડણી શુદ્ધિ એટલે કેવું? તો કે ભાઈ મન ફાવે એવું લખી નાખવાનું ના હોય, તમારે પેલા જોડણી જાણવી પડે. હવે તમારા માર્ક્સ નો કપાય એમ ઘણા લોકો આમ લખ્યો, તમારા માર્ક્સ કપાવા નહીં દઉં હું. પણ ભાઈ તે આ લખીને જ સાબિત કર્યું કે તને ગુજરાતીની જોડણી વિશે નથી જ્ઞાન. આ ખોટું લખ્યું છે. માર્ક્સ આ રીતે ન લખાય, માર્ક્સ આ રીતે લખાય. યાદ રાખજો. આ વચ્ચેનો જે ક છે ને, કાં જોડીઓ લખો કાં ખોડો લખો, કેમ કે અધૂરો છે. ક અધૂરો છે, પૂર્ણ નથી. માર્ક્સ તો રેફ ક્યાં આવે? પૂર્ણ અક્ષર ઉપર આવે. આર્ટ્સ ઘણા આમ લખતા હોય, આખું આર્ટ્સ આખી જિંદગી કર્યું પણ ખોટો પડ્યો. સાચું આર્ટ્સ આ રીતે લખવામાં આવે છે. જો જોડીઓ પણ લખી શકો તમે, બરોબર, પણ ખોડો લખો તો જોડવાનો નહીં, જોડો છો તો ખોડો નહીં લખવાનો. છેલ્લો અક્ષર કે જે પૂર્ણ છે એના ઉપર આવશે. પણ ટ ને સ સાથે કેમ ન જોડીએ સામાન્ય રીતે? કારણ કે ટ છે ને પ થઈ જાય. એટલા માટે આર્ટ્સને તમારે સ્પષ્ટ રીતે લખવું હોય તો આર્ટ્સ આ રીતે લખાય. યાદ રાખજો. તને ખોડો બતાવવો પડે, પણ આવું તો ક્યાં કોઈ શીખવાડે છે? તો આ જોડણીના નિયમો હું તો રમત કરાવી દઈશ દોસ્તો. એક અક્ષરનો હોય શબ્દ, કોઈ નામ, સંજ્ઞા એક અક્ષરની હોય તો એ દીર્ઘ હોય. શ્રી, ભૂ એટલે જમીન, રૂ એટલે રૂ, બરોબર, ધી એટલે બુદ્ધિ અને ઘી એટલે ખાવાનું, બરોબર. એક અક્ષરનું. બે અક્ષરનું હોય તો તમને ખબર છે,
કે 2 અક્ષરનું હોય તો પહેલો અક્ષર દીર્ઘ આવે. નીતા તો 2 અક્ષરનું નામ છે તો આ દીર્ઘ આવે, રસ્વ ન આવે. પૂજા તો 2 અક્ષરનું નામ છે તો પૂ પેલો દીર્ઘ આવે, બરોબર. ઉર્જા તો પેલો દીર્ઘ આવે. આમાં રેફની આગળનો અક્ષર ભલે દીર્ઘ આવે, પણ આવું બધું શીખવાનું છે. 3 અક્ષરનો હોય તો ઘણા દીકરી લખતા ન આવડે કે દીકરીઓ ઉપર નિબંધ લખો. અરે 100 ગ્રામ ચવાણું ખાઈને તમે મન ફાવે એમ વાંચીને છોકરાઓને ભણાવવા હાલી નીકળ્યા, એવું ના હોય. દીકરી લખવું હોય તો પહેલા આમ લખવું પડે. હવે જો 3 અક્ષર છે તો વચ્ચેનો અક્ષર હંમેશા જોવાનો. 3 અક્ષરનો કોઈ શબ્દ હોય, સંજ્ઞા હોય તો વચ્ચેનો અક્ષર શું લે છે? દીકરી. કઈ નથી લેતો, કઈ નથી લેતો, ના રસ્વ લે છે ના દીર્ઘ લે છે. તો આ લઘુ થયો. આ અક્ષર કેવો થયો? તો કે લઘુ થયો. તો લઘુની આગળનો જે અક્ષર હોય ને એ દીર્ઘ થાય, તો દી આ દીર્ઘ થાય, ગુરુ થાય અક્ષર. દીકરી આ આપણને આવડવું જોઈએ, બરોબર. હવે કૂતરું લખવું છે તો કૂતરું આમ લખાય, બરોબર. તો કે ત કાંઈ નથી લેતો તો એ લઘુ અક્ષર છે, એની આગળનો ગુરુ બનાવવો પડે દીર્ઘ, અને આ રૂ તો કે રસ્વ. સમજાય છે? પણ વચ્ચેનો એવો અક્ષર હોય કે દીર્ઘ લેતો હોય તો આગળનો રસ્વ લેશે. એ બે હંમેશા એકબીજાના વિરોધી હોય. આવું બધું જોડણીમાં મેં તમને શીખવાડ્યું છે, શીખી જજો. તો જેને સારા માર્ક્સ લાવવા છે એમને ભાષા શુદ્ધિ સાથે જોડણી શુદ્ધિ પણ શીખવી પડશે. નહીં ચાલે, નહીં ચાલે અને નહીં ચાલે. આ ઉપરાંત બીજું શું કરવાનું છે? તો કે બીજી વસ્તુ, તમારે તમારી જે માળખું છે, ફોર્મેટ છે, એ જાળવવાનું છે. ઇંગ્લિશમાં ફોર્મેટ કહેવાય, માળખું. તો ફોર્મેટ જે છે, તો નિબંધ છે એનું કોઈ ખાસ ફોર્મેટ નથી, પણ એ લખાણની પદ્ધતિ છે, હું તમને શીખવાડીશ. પત્ર લેખન તો એનું ઔપચારિક અને અનૌપચારિક બંને પત્ર પૂછાય છે તમારે, હું તમને બંને કરાવીશ. તો ઔપચારિક પત્ર છે કે જેને આપણે ફોર્મલ લેટર્સ કહીએ છીએ ઇંગ્લિશમાં, એનું પણ અલગ છે ફોર્મેટ. અને અનૌપચારિક પત્રો કે જે તમે ફ્રેન્ડ્સને લખો છો, બરોબર છે, ઇનફોર્મલ લેટર, કુટુંબીજનોને લખો છો, ફેમિલીને, તો એનું પણ અલગ છે. તો ફોર્મેટ સારા અને સાચા હોવા જોઈએ. ચર્ચાપત્ર, તો ચર્ચાપત્ર શું કામ ભાઈ? તો તમે શિક્ષક બનવા લાયક છો કે નહીં એ તમને એ લોકોએ ચર્ચાપત્રથી તમારા વિચારો જાણવાનું કર્યું છે કે આમાં ખરેખર સમાજને બદલવાની તાકાત છે જે એક શિક્ષકમાં હોય છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા, शिक्षक कभी साधारण नहीं होता. તમને ખબર છે પ્રલય उसकी गोद में पलता है, પણ પ્રલય કરતા હું એક વાત અલગ બોલીશ. शिक्षक कभी साधारण नहीं हो सकता. शिक्षक अगर चाहे तो वो अपने देश की तकदीर और तस्वीर दोनों बदल सकता है. ચાણક્યએ પહેલા કરેલું છે અને હવે ભારતને ફરી એક વખત જરૂર છે વિશ્વમાં પોતાનું નામ બનાવવાની અને મજબૂત બનવાની. ત્યારે તમારી જેવા શિક્ષકો છે એની ભારતને જરૂરી છે. અને એટલા માટે કહું છું કે તમારું માળખું મજબૂત હોય અને ચર્ચાપત્ર પૂછે તો માળખું બેસ્ટ લખો. તમે કઈ રીતે ચર્ચાપત્ર લખવાનો તો તમને ખબર છે, પત્ર લેખનનો જ એક ભાગ છે. તો એમાં બિડાણ ક્યાં જોડવું, સંદર્ભ ક્યાં લખવું, ચર્ચામાં શું લખવું, તમારા વિચારો જાણવા માંગે છે સરકાર, એટલે તો ચર્ચાપત્ર મૂક્યું છે. તમે સમાજને બદલવાની તાકાત રાખો છો કે નહીં ક્યાંથી નક્કી થશે? ચર્ચાપત્ર ઉપરથી થશે. તો એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, હું તમને સમજાવીને રહીશ, બરોબર. અને આ બધું હું જે બોલી રહ્યો છું, જો તમને સમજાતું હોય સરળ ભાષામાં, તમને થોડો કોઈ વિશ્વાસ આવતો હોય કે ભાવિક સર છે તો ટાટ HSનું કે ટાટ એસનું કે કોઈ પણ પરીક્ષાની મુખ્ય પરીક્ષામાં વાંધો નહીં આવે, તો આમાં થોડુંક બટન છે ઉપર, આ દબાઈ દેજો. અને શેરનું બટન માં સરસ્વતીને સાક્ષીમાં રાખીને કહું છું કે આ શેરનું બટન કાંઈ નહીં તો તમારા વોટ્સએપના સ્ટેટસમાં નાખો અને 2 મિત્રો સુધી પહોંચાડો. હું, માં સરસ્વતી અને તમે, આપણા 3 વચ્ચેની વાત છે, દેખા જાયેગા. માળખું ફોર્મેટ મજબૂત બનાવો. પછી બીજું, ત્રીજું, તમારું પ્રેઝન્ટેશન, બરોબર, તમારા દેખાવ, આને કહેવાય ફોર્મેટ અને આને કહેવાય પ્રેઝન્ટેશન. તમારા વિચારો ખૂબ સારા હશે, તમે ફોર્મેટ પણ જાણતા હશો, પણ ધ વે ઓફ ડિલિવરી, તમે પેપરને પ્રેઝન્ટ કઈ રીતે કરો છો, ધ વે ઓફ પ્રેઝન્ટેશન એ ખરાબ હશે તો મેળ નહીં પડે. પ્રેઝન્ટેશન કઈ રીતે સારું થાય? તો જે જગ્યાએ બુલેટ્સની જરૂર છે તો ત્યાં આગળ બુલેટ કરો, એટલે કે ચિહ્ન, ઓળખાણ ચિહ્ન. આ ઉપરાંત એરો મારવાનું ને બધું હોય ને એને કહેવાય બુલેટ્સ. આ ઉપરાંત જ્યાં નંબરિંગ કરવાનું છે ત્યાં નંબરિંગ કરો.
પેરેગ્રાફ જે પાડો છો એ ક્યાં પાડો છો અને આખા પેપરમાં પેરેગ્રાફ માટે એ જ જગ્યા રાખો છો કે નહીં, એને પ્રેઝન્ટેશન કહેવાય. અને પ્રેઝન્ટેશન પણ હું તમને શીખવાડીશ. પછીની વાત, તમે તમારી સમય તમને આપેલો છે અને સમયમાં જ પ્રશ્નપત્ર પૂરું કરવાનું છે. સમય મર્યાદામાં લખવા માટે તમારી પાસે શબ્દ મર્યાદાનું જ્ઞાન હોવું જોઈએ. સમય અને શબ્દ જે બાંધી લે છે ને એ આ જંગ જીતી જાય છે. સમય અને શબ્દ આ બંને જે મર્યાદામાં રહે છે એ જંગ જીતી જાય છે. તો હું તમને કહીશ કઈ રીતે શબ્દ મર્યાદામાં લખવું, દરેક માટે અલગ અલગ શબ્દ મર્યાદા છે એ કહીશ, કઈ રીતે સમયનો સદુપયોગ કરવો, પેપરમાં પહેલા શું લખવું પછી શું લખવું, બધી જ વસ્તુ ભાવિક સર તમને શીખવાડશે. આ દરેક વસ્તુને તમારે ભાષાના પેપરમાં ધ્યાન રાખવાની છે અને એવી જ રીતે છે એ તમારે લખવાના છે. કઈ રીતે રફકામ કરવું એ પણ હું તમને શીખવાડીશ, કારણ કે કરવું જ પડશે, એમાં નહીં ચાલે. રફ વર્ક કર્યા વગરનું કોઈ દિવસ નિબંધ, ચર્ચાપત્ર ન લખાય. એટલે પત્ર લેખન ચાલે પણ બીજું ન લખાય. તો એ હું તમને શીખવાડીશ. એ મને વિશ્વાસ છે કે હું બહુ બેસ્ટ રીતે તમને આ તમારું જે પેપર છે બરોબર એ પૂરું કરવામાં મદદરૂપ થઈશ. હવે ડિટેલમાં તમારે જો દરેક વસ્તુ ભણવી હોય તો ટાર્ગેટ વિથ ભાવિક મારું એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. કોર્સ ફ્રી છે અને તમારા માટે જ છે. તો હવે આપણે જે ભણીશું એ એપ્લિકેશનમાં પત્ર લેખનનો વિડીયો તમારે જોવાનો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જે કરવાનું હોય એ કરી દેજો. અને મેં કીધું એમ કે આ કોર્સ છે એ સંપૂર્ણ ફ્રી છે. તો તમે લોકો તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરશો એવી આશા સાથે જય હિન્દ, જય માં સરસ્વતી.